માતાજી મિત્રો, આવતા સમયમાં જ નોરતા માના ચાલુ થઈ રહ્યા છે, તો આપણે બધા ભક્તજનો એની રાહ પણ જોઈ રહ્યા છે. એમાં એક અનેરો ઉત્સવ પણ આપણે માણશું. અને બીજું એક છે કે માણસો અહીંથી અથવા ગમે ત્યાંથી ગુજરાતમાંથી કે બહારથી પગપાળા આશાપુરાના મંદિરે જાય છે, જે કચ્છમાં આવેલું છે. અહીંયા ઘણા માણસો જાય છે હાલીને. એવી જ અમારા ખંભાળિયાના એક મોટા અગ્રણીશ્રી છે અને ક્ષત્રિય સમાજના મોટા વ્યક્તિ છે. એ અહીંથી ખંભાળિયાથી દર વર્ષે પગપાળા જાય છે અને અમે આજે સ્પેશિયલ એની મુલાકાત લેવા આવ્યા છે. અમે એનું નામ પણ નહીં દેશું. અમે એને કાંઈ પણ કાર્ય શું કરે છે, કેવી રીતે જાય છે, એના જ મોઢે અમે સાંભળવા આજે અમે અહીંયા આવ્યા છીએ, અમારો બ્લોગ બનાવવા આવ્યા છીએ. તો આજે અમે તેની મુલાકાત લેશું અને બીજો પરિચય રાણસીભાઈ આપશે. તો એ વ્યક્તિ એવા જે મહાન છે જેને માતાજી આશીર્વાદ આપ્યા છે. આ ઉંમરે હાલીને જાય છે અહીંથી બહુ લોંગ ડિસ્ટન્સ છે. એ બધું તમને એ કહેશે. આપણે તમને મુલાકાત કરાવી એમની. તો ચાલો આપણે એમને જ મળીએ. આપણે તમને જ પૂછીએ. જય જય માતાજી મિત્રો. તો આ અમારા ગામના જે ગિલાસી દેવુભા જાડેજા જે છેલ્લા 30 વર્ષથી હાલીને જાય છે માતાના મઢે. તો આપણે એના વિશે બધું જણાવશે. જય માતાજી. જય માતાજી. તો અમને જણાવો, તમે આટલા વર્ષથી તમે જાઓ છો, તમારી આટલી મોટી ઉંમરે છે બધું બધાને ખબર એ અતિ હું તો વારંવાર કહું છું અને પાછો કહેતો રહીશ કે માતાજીની કૃપા હોય તો જ આ વસ્તુ શક્ય છે. બાકી નહીં તો તમને કહું 78 વર્ષની ઉંમરે હાલવું, અહીંથી કિલોમીટર હાલવું એ પણ અશક્ય છે. પણ એની અસીમ કૃપા હોય તો જ આ પદયાત્રા થઈ શકે છે. અને મા પાસે હું જઈને એ જ એના ચરણોમાં જઈને માંગણી કરું છું કે મને દર વર્ષે અહીંથી હાલીને આવવું અને હાલી પગપાળા પ્રવાસ કરી અને તમારા ચરણોમાં શીશ ઝુકાવવું, એ જ મારી અંતિમ ઈચ્છા છે. અતિ સુખી જાઉં, ખૂબ આનંદ અનુભવું છું. બધા ભાઈબંધ દોસ્તારો પણ મને ખૂબ હૂંફ આપે છે. એમાંય ખાસ કરીને દેવુભાઈ ગઢવી છે, મિતેશભાઈ છે, પછી નામી કારુભાઈ જે પધાર્યા છે, એમ નાના મોટા દરેક મારા કુટુંબમાં મારી જ્ઞાતિના, ઇતર જ્ઞાતિના એ બધાય ભાઈઓ મને ઉપદેવા માટે, આ પદયાત્રાનું પ્રસ્થાન કરવા માટે અત્યારે ઉપસ્થિત છે. એઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે આવીને આવી યાત્રા મને કાયમ માટે માતાજી શક્તિ આપે જીવું ત્યાં સુધી, એવી માતાજીને હું પ્રાર્થના કરું છું. બધાને પણ શક્તિ આપે, બધાનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહીએ એ પણ માતાજીને હું પ્રાર્થના કરું છું. અહીંથી કેટલા કિલોમીટર થાય છે તમે કેટલા દિવસે? 450. અહીંથી 450 કિલોમીટરનું અંતર છે માતાના મઢનું. એ હું 95ની સાલમાં પણ 6 થી 7 દિવસની અંદર પૂરું કરતો અને અત્યારે પણ 29મા વર્ષે મેં 6 થી 7 દિવસમાં પૂરું કર્યું હતું. અને હજી પણ મારે આજની 30મા વર્ષે પણ મારી એ જ ઈચ્છા છે અને માતાજી ઈચ્છા મારી પૂરી કરશે એવી મારી ગણતરી છે. અને તમારા ગ્રુપમાં કેટલા મેમ્બર તમે દર વર્ષે જાઓ? મારી ગ્રુપમાં 4 થી 5 મેમ્બરો હોય છે. 2, 5, 10 વર્ષ મારી સાથે કન્ટિન્યુઅસ હોય. વળી પાછા બદલાતા રહીએ. અત્યાર સુધીમાં મારી સાથે આવવામાં 60 થી 70 પદયાત્રીઓ બદલાઈ ગયા છે ધીરે ધીરે. એનું કારણ છે કે બધાએ પછી બધાની સ્ટેમિના એટલી રહેતી નથી. તો મારી સાથે દર 2-5 વર્ષે મારી સાથે પદયાત્રા સંઘની અંદર જોડાતા રહીએ છીએ. અને દર વખતે વધુમાં વધુ રીતે આ રીતે મારી સાથે જોડાય એવી માતાજીની હું અપીલ કરું છું. જય માતાજી. જય માતાજી. માતાજી તમને શક્તિ આપે હાલવાની અને તમારું જે પ્રણ છે ચાલુ છે કન્ટિન્યુ. પ્રાર્થના માતાજી પાસે દુઆ મળે તમારા પ્રત્યે. જય માતાજી મિત્રો. તો દેવભાઈ જે રજપૂત ને ચારણોનો જે સંબંધ તમે લોકો જાળવી રાખ્યો છે
અને તમારા ખાસ મિત્ર તમે થોડુંક ગિરભાઈ વિશે જણાવો અમને. ગિરિરાજસિંહ જાડેજા જે બાજુના જે વિશ્વોત્રી ગામ છે અને અહીંયા જે દેવભૂમિ દ્વારકા કહીએ એમાં ચારણો અને ગઢવીની વાત કરીએ તો એ તો આદિકાળના સંબંધો છે, પણ અહીંયા જે આપણા સંબંધો છે એક કુટુંબ જેવા, એક ભાઈઓ જેવા અને એક પરિવારમાં જે સુખ દુઃખની ભાવનાથી કાયમી જે ભેગું રહેવાનું આવે એ વર્ષોથી એકબીજાના જે પ્રસંગોમાં કોઈ પણ સુખ દુઃખને પ્રસંગોમાં હાજરી દેવી, એમાં ભાગીદારી કરવી, એટલે એ શબ્દોથી આપણે એને વર્ણવી ન શકીએ. એ આદિકાળથી જે આપણો હાયલો આવે છે એ નિરંતર જ છે. બીજી વસ્તુ કરીએ તો સતત 30મા વર્ષે 78 વર્ષની આયુષ્યે પોતે જ્યારે માતાજી આશાપુરા દેશદેવીના દર્શન કરવા માટે ચાલીને જતા હોય અને માત્ર ગઢવી માટે કે રાજપૂત માટે નહીં પણ સમગ્ર વિશ્વ કલ્યાણની ભાવનાથી દરેક 18 વર્ણના જ્ઞાતિઓનું ભલું થાય, એમના સુખ સમૃદ્ધિમાં વધારો થાય એવી કામના સાથે જ્યારે પોતે સતત 30 વર્ષથી ચાલતા હોય અને 30 વર્ષમાં એમના સાથે કેટલા બધા લોકો જે પદયાત્રીઓ હતા તે બદલાતા જતા હોય પણ પોતે નિરંતર રાખી છે. આ વખતે સૌથી મોટી વાત કરીએ તો એક 30 વર્ષનો યુવાન ને એક 78 વર્ષનો યુવાન બે સાથે જ યાત્રા કરવા જાય છે, તો આનાથી રોડું અને કે આમ કંઈ વધાવવા જેવું એ કે પ્રસંગ ન કહેવાય. અને માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ કે ગિરુબાને એકદમ નિરોગી તંદુરસ્તી આપે અને એમનું જે જીવન છે એ મંગલમય રહે અને જે મંગલમય પ્રાર્થના માટે તેઓ જાય છે એના માટે આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોમાં આપણા માટે એ જે ચાલીને આશીર્વાદ લેવા જાય છે એ માતાજી એમને ફરીને પાછા આવી રીતના 6.5 દિવસની જે પોતાની યાત્રા છે પૂરી કરે એવી શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ. બોલો આશાપુરા માતા કી જય. ગિરિરાજસિંહ દેવુભાઈ જાડેજા જે હાલીને જાય છે, જે માંથી આવી રહ્યા છે, હવે માતાજીને ખૂબ શક્તિ આપે, ખૂબ પ્રાર્થના ને કાંઈ નિરોગી રહે ને બિંદાસ એમને પહોંચી જાય એવી માતાજી પ્રાર્થના કરી, માં સોનબાઈને પ્રાર્થના કરી એવી. તો અહીંયા અમે લોક સમાપ્ત કરતો ને ગિરિરાજસિંહ દેવુભાઈ અહીંથી અમે જય માતાજી કરશું આપણે અહીંથી. તો આવે છે 78 વર્ષની ઉંમરે જાય છે, જુવાનીઓને આમ લજાવે એવી વાત છે. આમ ભાઈ આ ગઈધુડીઓ આવે છે, તમે જોઈ શકો છો એને. માતા કી જય. બાપુ આવી ગયા, મોડા થઈ ગયા.
સીનગીરી લાવો પકડી રાખો, લાવો કાઢ દો. જય માતાજી, જય માતાજી. હાલો અદા હવે તમે ગાડી લઈ હાલો ભેગા ટેસ્ટને. તો મિત્રો આ વ્લોગને શેર કરજો કે 78 વર્ષનું ગઈઢુડિયો હાલીને જાય છે અને માતાજી ખૂબ શક્તિ આપે. બધાએ દુઆ કરજો અને અહીંયા અમે વ્લોગની અને સમાપ્તિ કરશું. આપણે ક્ષત્રિય સમાજનું ગૌરવ કહેવાય કે આ ઉંમરે એ અત્યારે પગયાત્રા કરે છે અને આપણા માટે ગૌરવની વાત છે કે અમારા તો ક્રિકેટના ગુરુ છે અમે તો બહુ અને અમે ભેગા રમ્યા ખંભાળિયાનો અમને એક એનો સહારો છે. એટલે અમે પ્રાર્થના કરી છે માં ભગવતી આગળ, માં સોનલ, માં આશાપુર આગળ પ્રાર્થના કરી છે એનું આયુષ્ય લાંબુ કરે અને નિરોગી એને રાખે. નિરોગી રાખે અને એની યાત્રા સફળ અને થાય એવી આમ અમે હસતા જ પ્રાર્થના રહીએ કરીએ બસ. છીએ. જય માતાજી. જય માતાજી.